જય મુરલીધર જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આપણે દ્વારકા તો કાલે આવી ગયા હતા. ધજા અહીંથી દેખાય છે, નથી દેખાતી હજી. કાલના વિડીયોમાં આપણે દેખાડી હતી. એક બિલ્ડિંગ આડી આવે છે અહીંયા, નકર દેખાય. અહીંયા છે ભાઈ આપણે જૂનું મંદિર દ્વારકાનું. ને આ ભાઈ દરિયાના કાંઠે ભાઈ આપણે ઘડીક બેહવા આવી ગયા. દી આથમી ગયો. આ છે દીવાદાંડી. ને ઓલી બાજુ ભાઈ એક આપણે ઇન્સ્ટામાં રીલ જોઈતી, એટલે પંખીના હાથમાં આ રીતના ખાવા આવે એ જોવા ગયા હતા. ત્યાં આપણે એક ક્લિપ લીધેલી છે, એ આગળ તમને વિડીયોમાં જોવા મળશે. ને ભાઈ આપણે આપણી આહિર સમાજી રોકાણા હતા, ત્યાંનો આગળ ક્લિપ મળી જાય, આપણે જોવા આપી દેવા. આપણે ભાઈ બતાવશું કેવી સુવિધા છે ને શું છે. અને બાકી અત્યારે દરિયાનો તો નજારો જો બાકી જોરદાર. બાકી થોડોક સનસેટ થઈ ગયો, દી આથમી ગયો છે. અને અહીંથી જ્યાં દેખાય ને હું પાણી જ છે જ્યાં બધે. લોકેશન ભાઈ એક નંબરો. અટાણ ઘડીક વાર અહીં બેસવાની મજા લે હું, પછી જાઉં થોડીક વાર પછી કીમણા રખડવા. હજી જોકે દ્વારકા તો આપણે કાલના આવી ગયા, તમને કાલે જ ધજાના દર્શન કરાવી દીધા. આગળ વિડીયો તમને જોઈ લીધો હોય. જૂના મંદિરે અહીંથી જાય યાર્યું બતાવ્યું આપણે. અને મંદિરની ધજા અહીંથી ભાઈ દેખાતી નથી આજ. એનો આપણે ભાઈ વિડીયો એક ક્લિપ છે જે શોર્ટ વિડીયોમાં આપણે બતાવી દીધું. તો એ બધા તમે જોઈ લેજો. અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે. અને આપણું ભાઈ લાઈક કરી દેજો. અને હવે ભાઈ આપણે બતાવશું આપણું જે પંખીડાના ભાઈ આપણે રીલ જે હતી એ પછી તમને આપીશ આપણા રૂમ કેવો છે શું છે બધું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હોયો જા સીધે સીધો. કેવાની મૂર્તિ જડી ગઈ? કેવડી જેવડી કેવડી? ખુલ્લો હતો લે.
ટ્રાફિકમાં એટલું માણસ રોકાઈ ગયેલું છે રોડ માટે જે આવ્યું છે. દ્વારકાથી ભાઈ આપણે આવી ગયા ને ચણા અહીં વાઢવાનું ચાલુ છે કામકાજ. અહીંયા માણસો આપણે વાઢે છે 10-12 જણા અહીંયા વાઢે 10-12 બીજા આપણું બીજું ખેતર છે ત્યાં. અને આ ભાઈ જોયું જઈએ તમે ચણા ભાઈ આવા કંઈક છે હુકાઈ ગયેલું વાઢાય છે ને લીલા લીલા રાખી દઈએ છે. ફાલની વાત કરીને આવો કંઈક ફાલ છે અને લીલા છે ને એમાંય ભાઈ ફાલ તો જોરદાર છે હજી ભાઈ. હજી કદાચ 2-4 દી ઉપીએ આ બધું સુકાઈ ગયા છે એટલા તો. બાકી જોરદાર છે ભાઈ. નીકળ્યા તો સારા ચણા. જોઈએ હવે કેવાક થાય. B2 દ્વારકાથી ભાઈ હાલીને આવ્યા ને આપણે 2-3 દિવસ થઈ ગયા. વિડીયો ભાઈ નાખવાનો ટાઈમ નહોતો કેમ કે ચણાનું કામકાજ ચાલુ થઈ ગયું હતું. આજ કંઈક ટાઈમ મળ્યો છે થોડો ઘણો ત્યાં ચાલુ કરી દઈ. અને લીલા ચણા ભાઈ ઘણા હજી ફાલ ભાઈ અહીં જોઈ લે કેમ છે આખું શાળામાં હે ને ઝાડવામાં ફાલ એવો થઈ ગયો સારા એવો. ને ભાઈ 4 મહિના રાઈટ થઈ ગયા હતા ચણાને. 8 તારીખનું વાવેતર કરેલું હતું આપણે. રાઈટ 4 મહિના ઉભા. B2 તોરા છે ને માલે છે ને પોપટા. દાણો એક જ છે પણ ભરાણો ભારી સારો એવો ભરાઈ ગયો દાણો. આવો કંઈક ભરાણા દાણા. સારો એવો માલ થઈ ગયો છે એટલે વાંધો નથી. બાકી દ્વારકાભાઈ તમને આગળની ક્લિપો જોવા મળી ગઈ છે બધી. અને ચેનલમાં ભાઈ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય વસરાજ.